વિરમગામ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે। પીર ગદન શાહ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં મુસ્લિમ સમાજમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, સન્માનપત્ર અને ફૂલહાર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। જોઈએ ખાસ અહેવાલ। વિરમગામ શહેરની ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે પીર ગદન શાહ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનોના હસ્તે તમામ વિજેતા વિદ્યાર્થીઓને ફૂલહાર પહેરાવી સન્માનપત્ર તેમજ રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા। પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને 5,000 રૂપિયા, દ્વિતીય સ્થાન મેળવનારને 3,000 રૂપિયા અને તૃતીય સ્થાન મેળવનારને 2,000 રૂપિયાનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું। ધોરણ 10માં અરફા જુનેદભાઈ મકવાણા પ્રથમ, સારા અબ્બાસભાઈ સિદાતર દ્વિતીય અને ફાયઝાબાનુ ઇદ્રીસભાઈ ખેડુ વોરા તૃતીય સ્થાને રહ્યા હતા। ધોરણ 12 કોમર્સ પ્રવાહમાં સકીના અબ્બાસભાઈ પટેલ પ્રથમ, માહિનુર સલીમભાઈ મેમણ દ્વિતીય અને આફિયાબાનુ મોહમ્મદ શાહ દિવાન તૃતીય સ્થાને રહ્યા હતા। જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં સુઝાન આસિફભાઈ બારેજિયા પ્રથમ, મોહમ્મદ મુહિબ મહેબૂબભાઈ વોરા દ્વિતીય અને મિસબાહબાનુ ગુલામ હુસેન વોરા તૃતીય સ્થાને રહ્યા હતા। તમામ વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠ સિદ્ધિ બદલ ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। વિદ્યાર્થીઓ સતત મહેનત કરીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને વિરમગામ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કરે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ એકાઉન્ટના શિક્ષક ભરતભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું। શિક્ષણને પ્રોત્સાહન આપતી અને પ્રતિભાને બિરદાવતી આવી પહેલ નિશ્ચિતપણે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે। રિપોર્ટર મુન્ના વોરા, વિરમગામ। દરેક સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રની સાથે એમને સન્માનિત કરવામાં આવે છે। તાલીના રોકડ પુરસ્કાર, ઇનામ અને પ્રમાણપત્રની સાથે સન્માનિત કરવામાં આવે છે। રૂપિયા 2,000 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર પીર ગદન શાહ ટ્રસ્ટ વિરમગામ। હવે આ ટ્રસ્ટની વાત કરીએ તો સાહેબ લગભગ મને એમને વાત કરી કે જ્યારે કોરોના કાળ હતો, આ કોરોના કાળ દરમિયાન પણ કોઈ પણ જાતિ ધર્મના કોઈ પણ ભેદભાવ વગર આ ટ્રસ્ટે કોરોના કાળની અંદર પણ લોકોની માનવતા પ્રમાણે જે છે સેવા કરી છે। આવું ટ્રસ્ટ જે માનવતાનું ઉપર કામ કરતું હોય, જે સમાજ માટે દરમિયાન કામ કરતું હોય અને એવા ટ્રસ્ટને એક એવો વિચાર આવ્યો કે આપણે આટલું સમાજ માટે માનવ માટે કામ કરીએ તો દર વર્ષની જેમ એ જે બાળકો ઉત્તીર્ણ થયા જેમને ધોરણ 10માં, 12માં અને 12 સાયન્સની અંદર જેમને પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો, એમને એવો વિચાર આવ્યો કે દર વર્ષે આ બાળકોને આપણે પ્રોત્સાહિત કરીએ।